હું ચૌધરી વિપુલ કુમાર વાઘાભાઈ, ગામ ખોડા. જયેશભાઈ બાવાભાઈ પ્રજાપતિ, ગામ નાણોટા. મારું નામ ચૌધરી સુરેશભાઈ કાવાભાઈ, ગામ નાણોટા. ચૌધરી રેવાબેન હું સાવન મકવાણા. ઓપરેશન કર્યું હતું એટલે રેડી શું છે. પ્રજાપતિ દેવાભાઈ રણછોડભાઈ, રહેવાનું સુથાર નેસડી, તાલુકો ભાભર. મારે ભગંદરનો પ્રોબ્લેમ હતો. ભગંદર જેવી તકલીફ મને પણ થઈ હતી. ટ્રીટમેન્ટ સારી, એમની સારવાર સારી, બાકી કોઈ પાછળથી હજુ સુધી કંઈ મને પ્રોબ્લેમ થયો નથી. અને જેની બેદરકારીના કારણે મારું સ્ટેજ પણ થોડું વધી ગયું હતું. મારે મસા ભકંદરની તકલીફ હતી તે હું વિપુલભાઈ પાસે ગયો. વિપુલભાઈએ મને કીધું કે ઓપરેશન કરવું પડશે, પણ હું એમની વાત માન્યો નહીં. અને 1 વર્ષ સુધી મેં લંબાયું તો ઓપરેશન ન કરાયું. 1 વર્ષ પછી કરાવવા ગયો તો ખૂબ તકલીફ વધી જતી અને વિપુલભાઈએ ઓપરેશન કર્યું એટલે ભયંકર ઓપરેશન હતું. વાઘેલા કિરીટસિંહ ગુલાબસિંહ ફ્રોમ વાછડા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. વિપુલભાઈ સારા માણસ છે ને રિયાના છે અમારા બાજુના ગામના. વિપુલભાઈ સોની જોડે ઓપરેશન કરાવ્યું હતું. કોઈને કહેવાય નહીં, મારા અનુભવ પ્રમાણે જ હું ગયો હતો. વિપુલભાઈને ત્યાં મેં ઓપરેશન કરાવ્યું હતું. એ ઓપરેશનથી સારામાં સારું થઈ ગયું. સાહેબનો ખૂબ ખૂબ આભાર. એ સારવાર કરાઈ અહીંયા વિપુલભાઈ સોનીના ત્યાં. સારવાર કર્યા પછી અત્યારે મને એટલું સારું મારું શારીરિક અને મારું જે બોડી છે સ્વસ્થ થઈ ગયું છે. સાહેબનો સ્વભાવ એકદમ મસ્ત. પાટણ હું જેટલી હોસ્પિટલ ફર્યો એ ડૉક્ટર હતું એ બધે કરતાં સારો લાગ્યો હોય. ઓપરેશન કરાવીને 12 મહિના થઈ ગયા, કોઈ જાતની તકલીફ નથી પડતી. શરમ સંકોચ અનુભવતા હોય, પણ હું એવું કહેવા માગું છું કે કોઈ પણ જાતની શરમ સંકોચ આ તકલીફમાં ન રાખવી. જો આ તકલીફમાં આપણે શરમ સંકોચ રાખીએ છીએ તો ક્યારેક ક્યારેક આપણને જે બીમારી હોય એ બીમારી અતિશય વધી પણ જાય છે. આવી રીતે હારા એક મચ્છરનો ને પણ એક બીજું પણ ગમે તે કોમ ભણાવતો હોય પણ એ કરી શકે આપણો માટે. વિપુલભાઈએ ઓપરેશન કર્યું એટલે ભયંકર ઓપરેશન હતું. એ પછી ઓપરેશન થયા પછી 7 મહિના મારે ડ્રેસિંગ ચાલ્યું અને મારા મંડપનો ધંધો, ખેતીનો ધંધો, ગાડી ચલાવવાની, ટ્રેક્ટર ચલાવવાનું એટલે ખૂબ તકલીફ પડતી હતી. પણ આવું કોઈને તકલીફ હોય તો તાત્કાલિક વિપુલભાઈ સોની પાટણ જતું રહેવું અને અમને માર્ગદર્શન પ્રમાણે ઓપરેશન કરાવી લેવું. ટકા હાવ વ્યાજબી સાહેબ. પૈસા ટકામાં કોઈ જાતની પેલી નહીં માથાકૂટ. મારે હાવ સસ્તામાં સસ્તું અને સારી રીતે ઓપરેશન થયું હતું. 3 વર્ષ પહેલાં ભકંદરની તકલીફ થઈ હતી, તે રસી થઈ ગઈ હતી. કોઈ પણને મસા, ભકંદર, બ્લડ પડતું હોય, વાઢીઓ પડ્યો હોય, કોઈ પણ તકલીફ હોય તો પાટણ વિપુલભાઈ સોની. કોઈ પણ વ્યક્તિને આવો પ્રોબ્લેમ થાય તો ધીરજ હોસ્પિટલ ડૉક્ટર વિપુલભાઈ સોની એમને તાત્કાલિક બતાવી દેવામાં બહુ ફાયદાકારક છે. એ વખતે તો બેસાતું જ નહોતું, તકલીફ ખૂબ હતી. આમને બેસાતું આડા પડી સીટમાં દવાખાને ગયા હતા. રસી વધારે થઈ ગઈ હતી, બ્લડ ને રસી ને એવું એકદમ થઈ ગયું. તકલીફમાં રસી થઈ હતી. ભગંદરમાં બાઇક ન ચલાવી કરતો, બેસી ન કરતો. વિપુલભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારે તો જિંદગીનું નિરાશ થઈ ગઈ એવું ઓપરેશન કરી અને સુખ શાંતિ થઈ ગઈ મારે. વિપુલભાઈ વ્યક્તિ તરીકે એક માનવતાની દ્રષ્ટિએ ખૂબ સારા અને સજ્જન માણસ છે. અને મચ્છરની બળતરને એવું થતું હતું. જ્યારે ઝાડા જવા જતા ને ત્યારે બળતરને એવું થતું હતું. એટલે ડૉક્ટર વિપુલભાઈની એ દવાખાને ગયો એટલે મને આ 2016માં મેં દવા કરાવી વિપુલભાઈ પાસે. એટલે મને કમ્પ્લીટ અત્યારે થઈ ગયું છે. આ દાડા સુધી તકલીફ છે નથી. તો વિપુલભાઈ સોની સાહેબનો પણ આભાર છે કે એમને મને જલ્દીથી વિપુલ કુમાર ભાભર આવતા, ભાભર પોતાની તપાસ કરાવડાવી. પોતે કે ભકંદર થઈ ગયું ને ઓપરેશન કરવું પડશે. પછી મેં ત્યાં સારવાર લીધી. જે મને દવા કરી હતી એનાથી જ મારે મચ્છાની તકલીફ દૂર થઈ છે. 20% રિઝનેબલ અને કામ 100% પરફેક્ટ કામ કરે છે. વિપુલભાઈ અમારા રૈયા વિસ્તારના માણસ છે અને એ પ્રત્યે મને ખૂબ ખૂબ ગર્વ છે. વિપુલભાઈનું કામકાજ એકદમ સારું ને મસ્ત લાગ્યું. વિપુલભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. સંડાસ જવા જાય એટલે લોહી પડતું, શ્વાસ ચડતો, એવું બધી તકલીફો થતી. અમારા ગામના જમાઈ છે અમારે અમુલકભાઈને ખૂબ સારું સેવા આલી છે, ખૂબ સારું કર્યું છે. ખૂબ